અવાજ આટલો ઢીલો ભાઈ, મને એવું લાગે છે કે 12 વાગે તો બધા ગરબા રમીને ઘરે જતા રહેવાના લાગે છે. તો બધા જ એક સાથે બે હાથ એક સાથે ઉપર કરીને માં અંબાના નારા આપણે સૌ લોકો સાથે મળીને લગાડીશું. બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ અંબે માત કી. હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી, એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું. એ તમે કલ્પના તો કરો, પોલીસ દાંડિયા રમે છે ને, છે કે નહીં? કઈ અજબ ગજબની વાત છે કે નહીં? એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે. તમને જાણીને આનંદ થશે, આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું. આભાર આપવા પડે કે નહીં ભાઈ? માનવા પડે કે નહીં? આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર? તો હું એમને આભાર બી આપું છું ને અભિનંદન બી માનું છું. મા અંબાના નવરાત્રિના 9 દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય છે. મા અંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે. મારી ઉંમર ને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય. ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો છે. આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, મા અંબાના ચરણોમાં વંદન કરીને, મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે મા અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે. આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર મા અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે. તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ. તમે કલ્પના કરો કે ગરબા, આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, પરંતુ મા અંબાના નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી? મને સંભળાતું નથી ભાઈ. ગરબા રમાડવાનું વિચાર કરીને, મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ. શું કંઈ ખોટું છે?
ભાઈ જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે નહીં, પછી મને નહીં કહેતા તમે. આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે, શું એ ખોટું છે? શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ? ચાલે આવું? તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.